જલ્દી કર. એલી આટલું બધું લસણ હું લસણ જ ગોતતી હતી. લે લાય મારે લસણની જરૂર છે. પૂજા લાય. એ પૂજા અમે આખી સોસાયટી એ છે ને ગણપતિ બાપા બેહાડાય છે ને એટલે અમારે છે ને આખી સોસાયટી ને જમાડવાના છે અને તું આ લઈ જા. મારી બેટી મારીને બધું ક્યાર માથે જોઈશ કા? મૂકી દે હાલ. લે એમ થોડી કા હાલે. આ ક્યારનું નામે ફોલીસી. ઓ એવું છે તો એમ કયો ને. અરે નકટી સોસાયટીમાં હું કઈ બહાર થોડી રહું છું, હું એમાં જ આવું છું. લાવ હું લસણ ફોલાવ. ગણપતિ બાપા હાલે હારું કરી તમે બધી નકટી સોસાયટીની બાઈઓ આયા જ બેઠી છો. અમારે ઘરે ગોતવા તો ન જાવી. તમને ખબર નથી ગયા વર્ષની જેમ આ વર્ષે ગણપતિની માટીની મૂર્તિ બનાવવાની સ્પર્ધા રાખી છે નકટી સોસાયટીમાં. હે હાલો તો બોલો કેને નામ લખવાના છે? ના મારે કઈ નથી લખાવું નામ. કા હવે ઇનામમાં આપીને તમે શું આપો છો? કાઈ નથી આપતા. તમારે નથી લખાવું? મારે નથી લખાવું. અંકિતા બેન તમારે? એનું નામ અર્પિતા બેન છે. હા તો અર્પિતા બેન તમારે? મારે તો ભાગ લેવાનો છે. માર બીજી ચંપલ જોઈશે. ઓ હા તમારું નામ લખી નાખો. હાલો તમારે લખી? ના રે ના, મારે કાઈ નથી ભાગ લેવો. તમે ઇનામમાં કઈ આપતા નથી અને ભગવાન શું કરો? હે ખાલી ખોટો અહીંયા અમારો ટાઈમ બરબાદ કરો. હે હા મારા કાન બેડા કરી નાખવાની. સમજો આ વર્ષે ને કાઈ ચપ્પલ કે એવું ઇનામ નથી. આ વર્ષે તો 5000 રૂપિયા રોકડા અને એક ટ્રોફી. જેની પણ ગણપતિની મૂર્તિ હારી બનશે ને એને 5000 રૂપિયા ને ટ્રોફી મળશે. એ મારે નામ લખાવું. મારે લેવું છે. નકટી સોસાયટીની બાઈ પણ હાથ છે ને ખતરનાક છે. એ તમારા નામ લખવા તો હું આવી છું. આતે લખો ને. હા હમણાં તો બહુ કીધી હતી મારે નથી રે 5000 રોકડા જોઈએ ટ્રોફી જોઈ તો આવી. મારે લખવું છે. હા એ બાઈ તું પેલા મારું નામ લખ. એ નિકિતા તું પેલા મારું નામ લખ. પેલા મારું નામ લખ. એ દિવ્યા પણ એનું લુક જો પર્સ ટીંગાડો છે, ચશ્મા ટીંગાડા છે. થોડુંક રિસ્પેક્ટ થી નામ લે. મેડમ કે મેડમ. હા મેડમ કે ને એ યાર નામ ચાલુ જ રાખશે. પેલા મારો વારો લઈ લ્યો. પૂજા લખી નાખ. પૂજા. અંકિતા અર્પિતા નકલી દીવડી તને તો હું ભૂલીશ જ નહીં. એ હારું હાલો હવે આવી જજો બધી સ્પર્ધામાં ટાઈમસર હો ને. પણ નિકિતા બેન રાખ્યું છે ક્યાં? અરે જ્યાં વર્ષે રાખ્યું તો ત્યાં જ આવી જજો બધી. હા ભલે આવી જાઓ. ગણપતિ બાપ્પા સોસાયટી વાળાને છેલ્લા જમાડી લેશું. છેલ્લા દીએ હું તો જાઉં છું તૈયારી કરવા. હા એલી મારે ઘણું કામ છે. હું જાઉં છું. એલી પણ હું જાઉં છું. એટલે 5000 અને ટ્રોફી. ગણપતિ બાપા મોરિયા. ઓ માય ગોડ મેદાન તો સાફ થઈ ગયો. ગણપતિ બાપા મોરિયા કરે કે ભાઈ ગા તો ક્યાંક વાં જાય છે ને ટ્રોફી જીતવા ન મળે. જલ્દી હું જાઉં. ગણપતિ બાપા મોરિયા. ગણપતિ બાપા મોરિયા. હરવાજો તમારે બધીના નામોમાં લખ્યા છે. તમારે બધીનો વારો આવશે. તમને કોઈ પાછું નહીં કાઢે. આમ તો જો ગયા વર્ષની જેમ આ વર્ષે જેટલો ટાઈમ આપ્યો છે ને તમને એટલા જ ટાઈમમાં તમારે ગણપતિની માટીની મૂર્તિ બનાવવાની છે. સમજાઈ ગયું? હા સમજાઈ ગયું. અને પૂજારી શું ઓકે? ગયા વર્ષની જેમ પેઇન્ટિંગ નથી કરવાની. સમજાઈ ગયું? મૂર્તિ બનાવવાની છે. અલગ અલગ પાર્ટ નથી કરવાના ગણપતિ બાપાના. આખા ગણપતિ બાપા બનાવવાના છે. હા
બનાવવાના છે ને? હા અરે ઓલી ખેરાઈ મેં તો બનાવ્યા હતા હાર જ, પણ તમને જ મારી કલાની કદર નથી. એમ નહીં, આપશો શું તમે? પેલા અમને ટ્રોફી બતાડજો. હા ટ્રોફી બતા એમને પણ પેલા તમે પ્રતિયોગિતા ચાલુ કરી ના ના ના, એ કઈ નથી કરવાનું થતું. હા પેલા ટ્રોફી દેખાડો. અમારી માંગ છે કે પેલા ટ્રોફી દેખાડો. પેલા ટ્રોફી દેખાડો. પેલા ટ્રોફી અમારી માંગે પૂરી કરો. 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 તને અલગથી કહેવાનું કે ચૂપ હોનાની ટ્રોફી. આમાં સાઈડમાં થાવ મને તો લાગે છે કે બધાય વર્ષનો ખર્ચો તમે આ વર્ષે જ કરી નાખ્યો લાગે છે. એ ગાંડા જેવી આ હોનાની ટ્રોફી ન કહેવાય આ ગોલ્ડન ટ્રોફી કહેવાય તો એટલે તો કહું છું ગોલ્ડ 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 એટલે હોનું થાય ને. હા તે હા તું જી સમજી હાલો હવે વિશ્વાસ આવશે ને આવી ગયો. એમ નહીં, હોનાનું પાણી તો ચડાવ્યું છે ને. એને જ ગોલ્ડન ટ્રોફી કહેવાય હાલે ગોલ્ડન ટ્રોફી આ તો મારે જીતવાનું થાય છે. મારે જીતવાનું થાય છે. મેં તને પહેલા જ કીધું તું કે હું આને લઈ જવાની છું, બરાબર? ચાલે લે લઈ લે. એ આ ટ્રોફી લેવા માટે પહેલા એને પ્રતિયોગિતામાં ભાગ લેવો પડશે અને જીતવું પડશે તાજી લાગેમાં ભાગ નથી લીધો. નામ લખો તો એ નામ તો લખાઈ ગયું છે હવે તમે તમારી જગ્યાએ જાઓ હું તો જાઉં છું. અને હું તો પહેલા જાઉં છું. હા હા જાઓ જગ્યાએ જાઓ જાઉં. ટ્રોફી છે ને તમે મને જ આપજો, કા કારણ કે આ છે ને મસ્તીનું છે આ હોનાની ટ્રોફી. એમ નહીં તું મારે કઈ રિશ્તેદાર છો ના ના, પણ આ શેરીવાળી નથી હું, આપણે નકટી સોસાયટી વાળી નથી હું. એ ગમે થાય ને ટ્રોફી તું મારા નામ કરી દેજો. તું જી કે નહીં કરીશ બદલામાં હું ટ્રોફી બસ ખાલી તું મારા નામે કરી દેજી. હે આ ટ્રોફી તમે દઈ દો પ્લીઝ પ્લીઝ મને દઈ દે. હે જીતા વગર દઈ દો અરે હા દઈ દે. હે તો વધારે સારું, જીતા વિના મને દઈ દે. એક કામ કર હાથ આમ કર અને આંખ બંધ કર દે હા મને દઈ દે જલ્દી. હા હો હમણાં દઉં છું તને ટ્રોફી મળી ગઈ ટ્રોફી જાને હાલો પોઝિશન લઈ લીધી બધાએ હાલો માટી હાથમાં લઈ લ્યો અને હું હે ને 3 2 1 ગો ગણપતિ બાપ્પા મોરયા હાલો ચાલુ કરો. ગણપતિ બાપ્પા મોરયા. ગણપતિ બાપ્પા મોરયા. બેન મારે ગણપતિ બાપાની મૂર્તિ બનાવી મારું નામ લખો. તાર મૂર્તિ બનાવી છે હા. શું છે તારું નામ વિવિયન. વિવિયન હા. હાલો લખાઈ ગયું મજામાં એની પૂછલી હું તો છે ને વાઈટા જોઈ રહી હતી કે ક્યારે મેડમ સ્ટાર્ટ કરે. હમણાં જો ને 2 મિનિટમાં મૂર્તિ બનાવી નાખું, એમાં વાર શું લાગે? જો પૂછલી ટ્રોફી અને પૈસા તો હું જ ઘરે લઈને જઈશ, જોઈ જા તું વાતો કરતી રહે. તારાગીમાં અમારા હાથ ચાલુ જ છે, અમે હમણાં જો મૂર્તિ બનાવી નાખશું. અને મેડમને દેખાડી હોટલ દઈશું. અરે મારા હાથની કલા તો તે જોઈ નથી. જો સામે ઓલી મૂર્તિ પડીને બરોબર એવી જ મૂર્તિ બનાવીશ. જરૂરી એમાંથી હે ને દોરા માથા ફેર ન લાગે તને. પછી એક વાત કહું પૂજા, ઓલ વખતે તો કઈ તે હારી નથી કરી હો. હા હવે જવા દો. તમને મારી કલાની કદર નથી અને ઓલા એક મેડમ છે ને એને મારી કલાની કદર નથી. હા. અલે તે તો પોર ડ્રોઈંગ બનાવી હતી ડ્રોઈંગ. અરે એને ડ્રોઈંગ નો કહેવાય, એને 3D ડ્રોઈંગ કહેવાય. એલી એક વાત કહું, તને છે ને મૂર્તિ બનાવતા નથી આવડતી, તને ખાલી ડ્રોઈંગ બનાવતા જ આવડે છે. હા. અરે આ તો તમને કોઈને કદર નથી મારી કલાની એટલે. નહીં તો ઓલી ખેલે મેં કેવા બનાવ્યો હતા ગણપતિ. અરે એકદમ મસ્તી ના. મેં ઓલી વખતે કીધું નતું રિયલ ગણપતિ આવે ને તો એને આધાર કાર્ડ લઈને આવવું પડે. હા ઈ તો જોયું તું હો અમે. જા ખબર છે અમને. ખબર છે ને ઓલા વખતે તું કેટલી હેરાન થઈ હતી. એ મેડમ મારી મૂર્તિ જોઈ લે ને એકવાર. એ મેડમ મારી મૂર્તિ જોઈ લે ને. પહેલા નંબર તમે મને જ આપશો, ખબર છે ને હેરાન થઈ હતી. હા પણ ખામી ખાલી એટલી જ હતી ને કે ગણપતિ બાપા ઉપડા નતા.
હે તો બસ આ વરે હે ને ખાલી ઈ ખામીને દૂર કરી નાખું એટલે ટ્રોફી મને જ મળવાની છે, ઓલી હોનાની ટ્રોફી. આમ જવા દે આજકાલ ટ્રોફી તો હું જ લઈને જઈશ. એ નકરી વાતો કરોમાં ટાઈમ હમણાં વ્યો જાય છે ને તમારી મૂર્તિ અધૂરી રહી જશે. ફટાફટ મૂર્તિ બનાવવામાં ધ્યાન દ્યો ને. એ હાય એ પૂજારી તું મને વાતો બોલા કરસ, મારે મૂર્તિ બનાવવાની છે. હા પૂજારી જ બધાને વાતું કરાવે છે. પણ તારું મોઢું વાતું કરે છે તારા હાથ ચાલુ રાખ ને. મેં જો અડધા ગણપતિ બનાવી નાખ્યા અને જો મેં ગોળ કરી નાખ્યું. જો હું ગોળ કઈ લાડવાનું કોમ્પિટિશન નથી. અરે માથું બનાવું છે એનું. વિવિયન ઈ બાજુને વાતો કરા દે ને, આપણે હે ને મૂર્તિ બનાવી અને હે ને ટ્રોફી જીતી લઈશું. જલ્દી બનાવ જલ્દી. આ શું હતું? આ બધું મારું છે. લાય બનાય નો રાખું છું ને. લઈ થાય છે એમ થોડી હાલે. પણ આ લાંબા જાંબુ તો મારા હતા હો. હા આ તે જાંબુ બનાવ્યા? અરે ના આ તો લાગે છે એવું. હજી તું આમાં ધોતીનો શેપ આપીશ ને એટલે આ બનશે પ્રોપર ધોતી. અને આ વખતે છે ને મારે હે ને ઊભા ગણપતિ બાપા બનાવે એટલે હે ને મારે ઊંચા કરવા જ ન પડે, ઊભા કરવા જ ન પડે. હે તો તું ઊભા બનાવીશ? બધા આખું જગત ભલે બેઠેલા ગણપતિ બનાવે પણ હું છે ને બે પગ વી તો ઊભા રેલી. હાંભળો આજ પૂજાબેન ઊભા ગણપતિ બનાવશે. પેલા વરે પૂજાબેને બેઠેલા ગણપતિ બનાવ્યા, બીજા વરે પૂજાબેને હુતેલા ગણપતિ બનાવ્યા, આજ કેલા પૂજાબેન ઊભા ગણપતિ બનાવશે. હાંભળો આયા તો આખા ગામને વાયક છે ની દેશ રે. આ છે ને આ કહેવાય નહીં કોઈને કે આપણે શું બનાવવાના છે. આ તો ખાનગીની વાત કહેવાય. કોઈને આગોતરું કઈ થોડી દે, ક્લુ થોડી દઈ દેવાય. એલી પતે કામ જ એવું કર્યું છે કે બધાને કેવું પડ્યું મારે. અરે પણ છે ને આજુબાજુમાં બોગા જેવી બેઠી હોય એને ખબર ન પડતી હોય કાઈ તો આપણામાંથી જોઈ જોઈને કોપી મારતી હોય. એલી બોકા જઈ તાર વાહે જ છે. મને ભોગા જેવી કીધી. આને કીધું એલી મેં ક્યાં કીધી? આવડી કીધી. એ હાય બ્રો હાંભળતી હતી ત્યાં કીધું દીવડી. આને ન કીધું? ત્યાં કીધું. એલી આને કીધું? એલી મેં તો એમ કીધું કે મારી બાજુમાં રહે ઈ. અરે આ દિવ્યા હા દિવ્યા એ તે મને બોગા દે કીધી. અરે પણ મેં તને નથી કીધું. અરે મેં તો એમ કીધું કે મારી બાજુવાળી. એલી પૂજારી બાજુવાળી એટલે હું જ થાય ને. તો આ કોણ છું? એલી મેં તો એમ કીધું કે મારી બાજુવાળી બોગા જેવી. તો તું તારી માથે શું લેવા લેસ? સાચી વાત છે, હું મારા ઉપર હું લેવાનું? તું એક થોડી છે મારી બાજુવાળી. હા આઈ છે કા. એનો મતલબ તો હું બાજુવાળી ને. એલી મેં એમ કીધું કે મારી બાજુવાળી. તો તું તારી માથે શું લેવા લેસ? મેં તને થોડી કીધું છે. સાચી વાત તું છે. એક છે મારી બાજુવાળી. હું લે માર માથે લઉં. હા એમ મેં જો એમ કીધું હોય ને કે
બાજુવાળી બે વૈદી ને એ તો હા ભોગા જેવું છે. તો તમારા ભાઈને તમારી માથે લેવાય. હા સાચી વાત. બરાબર ને? તો કરવા માંડો ચાલુ. મેં કાંઈ એવું કીધા જેવું રાખ્યું જ નથી. સાચી વાત છે ઓલી. ગણપતિ બનાવો, ગણપતિ ટાઈમ જાય છે, બનાવો. હા બનાવો ને બનાવો ને. અને કોઈને વાયક દેતી ને એટલે તો હું જો છેલ્લે લગી જાંબુ જેવો આકાર રાખું છું. એલી પણ જાંબુ તો ગોળ હોય, આ તો લાંબુ છે. આ લાંબા જાંબુ આવે. હા હા એલી આવે આવે. મેં મારી આંખોએ જોયા છે. મેં ખાધેલા હોતન છીએ. આ હવે જ પૂજા હાચું કાંઈ એવા આવે. હાલો બનાવો મંડો ને ખોટો ટાઈમ જાય છે રહ્યો. હા બનાવો લે બનાવો. અને મારા ગણપતિના પાર્ટ્સ ઉપર નજર નાખતા નહીં, કારણ કે હું છેલ્લે લગી રીંગણા બટાકા જેવા આકાર રાખીશ, પછી શેપ તો હું છેલ્લે આપીશ. રીંગણા બટેકા એલી પૂજાડી, તે મારા ગણપતિ બાપાનું પેટ લઈ લીધું. લઈ લઈ મારા ગણપતિ બાપાનું પેટ. એલી ક્યાં છે મારી પાસે? ક્યાં છે તારું પેટ? અને તે તો લાડવો બનાવ્યો તો. એલી ચોરી થઈ ગયું મારા ગણપતિ બાપાનું પેટ. લઈ લઈ. આ આજુબાજુમાં જો આમ ક્યાંક. મારી પાસે તો જા બે જ વસ્તુ છે. એલી અર્પિતા, તે લીધું મારા ગણપતિ બાપાનું પેટ? મેં લીધું. એલી સાચું બોલજે હો. લીધું હોય તો કહી દે. તારા ગણપતિ બાપાનું પેટ મારે શું કરવું છે? સાચી વાત છે. ઓલા થી લીધું ને? ના ના, એને નથી લીધું. એલી અંકિતા, નકલી, તમે કોઈ પાસે કોઈ મારું પેટ લીધું છે ગણપતિ બાપાનું? ના મેં નથી લીધું. આમ જો નકલી લઈ લીધું હોય તો કહી દેજો. ગણપતિ બાપા નકર પાપ કરશે. એ દીવડી આ રહ્યું એનું પેટ તારું. એલી આ આવી ગયું, મને નથી ખબર. કોઈ મૂક્યું. એલી આ પૂજારીએ મૂક્યું છે. અરે આ તારું પેટ મારે નથી જોતું. જા જા. તારી એલી મેં નથી લીધું. કોકે મૂકી દીધું, મને નથી ખબર. જૈસે બનાવ મંડો ફટાફટ. અંકિતાડી, હું તને જોઈ લઈશ. હા જો કેટલીક વાર જોઈશ. જો હું તને જોતી જ રહીશ. જોઉં છું. આ તો જોયા રાખ. તું મને જોતી રહે અને હું ગણપતિ બાપાની મૂર્તિ બનાવી રાખ. ને હું તને શું લેવા જાઉં? આ તો હું લેવા જોશ. નકલી બેન, તમે તો જાણે રિહામણે નતા આવી ગયા. અરે હું કઈ ઘડઘડીએ રિયાવણે ન જાવ. આજ તો ચકાને રિયાવણે જવા દીધો છે. ઓહો વાહ નકલી બેન વાહ. નારી શક્તિ જિંદાબાદ. નારી શક્તિ જિંદાબાદ. નારી શક્તિ. મૂર્તિ બનાવવા માંડો. નારી શક્તિ જિંદાબાદ. નારી શક્તિ જિંદાબાદ. નારી શક્તિ જિંદાબાદ. નારી શક્તિ જિંદાબાદ. ગણપતિ બાપા મોરયા. ગણપતિ બાપા મોરયા. ગણપતિ બાપા મોરયા. સમજો ગમે ત્યાંથી મોરયાનો અરે
ગણપતિ બાપાનો અવાજ આવે ને એમ થાય ને કે ગણપતિ બાપા એટલે વાહે મોરિયા બોલવાનું તો ભૂલવાનું જ નહીં. અરે હાથે કામ પડતા મૂકીને મોરિયા બોલવાનું. ગણપતિ બાપા મોરિયા ગણપતિ બાપા મોરિયા ગણપતિ બાપા મોરિયા ગણપતિ બાપા મોરિયા અરે હાથે કામ પડતા મૂકીને બોલવાનું. મૂર્તિ પછી નહીં બનાવી અમારે. પણ બોલો તો ખરા. ગણપતિ બાપ્પા મોરિયા ગણપતિ બાપ્પા મોરિયા ગણપતિ બાપ્પા મોરિયા. શું થયું પૂજા? શું કરું મને તો કઈ સમજાતું નથી. માટી જેવી ભેગી કરું છું ને એવી વેર વિખેર થઈ જઈશ. મને તો લાગે છે કે આજુ વખતે મારા ગણપતિ બનવાના જ નથી. એવું બોલમાં પૂજા, એવું બોલમાં. આ કાંઈ હું નથી કહેતી. આ તો એક ગુજરાતી પિક્ચરમાં ઓલો હિતેન કુમાર બોલ્યો તો. અરે ડાયલોગ બોલું છું, ડાયલોગ. એક્ટિંગ એક્ટિંગ. તાતો બેઠી બેઠી તપસ્યા પાડવા માંડ્યું લે. પૂજા આવી એક્ટિંગ કરે તે તો અમને રોવડાવી દીધા. કાઈ શું તઈ પછી એક્ટિંગ માં દમ હતો ને. અરે કલાકાર તો છો જ ને બાકી. હા સો હવે બનાવીને બેન. એટલે આવું છે ને મને હે ને થોડું ઘણું કુંદા કુંદા વખાણ કરતા આવડી ગયું છે. ગણપતિ બાપ્પા ઓહો વધી ગયું થોડુંક. હજી વધારે. આનાથી તો ખાલી દાંત બનશે. બહુ ઓછું થઈ ગયું. આ શું હતું? એલી ગણપતિ બાપા બનાવતી હતી હું, પણ તમે તે એલી મેં કીધું શું પણ આવ્યું આને. ગણપતિ બાપાનો વાસ થઈ ગયો તો. એલી ગણપતિ બાપા એમ નો કર્યો. ઈ એના ભક્તો છે ને એની ભક્તિમાં લીન હોય ને એટલે તમને છે ને સાદા માણસને એવું જ લાગે. ભક્તિ હતી ભક્તિ. ઓ માય ગોડ, આ સંચાલન કરવાનો તો મૂર્તિ બનાવવા માંડ્યા છે. એ જલ્દી સંચાલન કરો. હું સંચાલન કરું છું. એ ઝડપથી મૂર્તિ બનાવજો. હવે તમારી પાસે ટાઈમ નથી. હવે માત્ર 10 મિનિટનો ટાઈમ છે તમારી પાસે. જેટલી કોશિશ કરી એટલી કરી લેજો. મને કોઈ મૂર્તિ બનાવતું જોઈ નથી ગયું ને. 10 મિનિટનો ટાઈમ છે. 10 મિનિટ જલ્દી કરો. 10 મિનિટ 10 મિનિટ હજી તો ગાળાના લોંદા જ હાથમાં છે અને 10 મિનિટ જ લીધી. જી કામ છે 10 મિનિટમાં જ કરવું પડશે. 10 મિનિટ. હું તો હુઈ ગઈ, નીંદર આવી ગઈ હતી થોડી. એક 5 મિનિટ વધારજો ને પ્લીઝ. 5 મિનિટમાં બની જાય.
ના ના તો દીકરા વધારી દો. આ તારા હાટુ બધા નવરાજ છે કા? મારું બેટી મારું આ 5000 જીતવાની ચક્કરમાં ભૂલાઈ ગયું તું કે હું સંચાલન કરવા વાળી છું કે મેં સ્પર્ધામાં ભાગ લીધો છે. કેમેરામાં આવી ગયું ને તો કટ કરી નાખજો પ્લીઝ. હો કટ કરી નાખજો. આ 10 મિનિટ નવ ગાળાવાળા હાથે ધોવા જવા પડશે. 9 મિનિટમાં હાથ ધોઈને આવી લ્યો. બાજુમાં જાઓ હવે શરમ લાગવા મળી મને. બાજુમાં મને બહુ શરમ આવે છે. જાઓ ગણપતિ બાપા મોર્યા. હવે ખાલી મોઢું બનાવવાનું છે પછી મારા ગણપતિ રેડી. ખાલી 2 મિનિટનો ટાઈમ છે. હે 2 મિનિટ? હે ખાલી 2 મિનિટ. 2 મિનિટ. એ મેડમ પ્લીઝ થોડી ટાઈમ વધારી દો પ્લીઝ. મારે તો હજી ખબર નથી મને કે હું શું બનાવશું. પ્લીઝ એ ગણપતિ બાપા તમારી આ દુખિયારી દીકરી ઉપર જરાક નજર તો નાખો. હું હારી જઈશ આ કોમ્પિટિશન. એ પ્લીઝ ગણપતિ બાપા પ્લીઝ કાક દયા કરો. એ રહેવાનું બંધ કર તો જીતી જાય. એ ગણપતિ બાપા એકલી બધી દયા એની પર ન રાખતા. એ બીજી દુખસારી બેઠી છે એની ઉપર કઈ કૃપા કરજો. મોઢું નથી સમજો ચમત્કાર કરો અને મોઢું લાવી દો આમાં. વાહ એ પૂજારી તાર તો ધોતી જાય ઇમોશન થઈ ગઈ છે. તને નંબર આપી દે. મને તો ઈ જ ખબર નથી કે હું શું બનાવશું. એ ગણપતિ બાપા કાક દયા કરો. ગણપતિ બાપા કાક દયા કરો. એ ગણપતિ બાપાને નો કહેવાય, આપણે કરવા માંડે ફટાફટ. તેમ કરું છું જોતેથી મારા હાથ ચાલુ જ છે. કાઈ હું રોવાનું ચાલુ છે. તું શું બીજાને કહેશ? તુંય રોતી જ હતી હમણાં. હવે હાલ 1 મિનિટ એમને એમ ખાઈ જઈશ તું. 2 મિનિટ. ધમાલ ધમાલ વાળા જોઈશ બરોબર. આ શું? આ ગણપતિ બાપાનું મોઢું ક્યાં? હા ઈ પણ જો ને તમે જરાક એડજસ્ટ કરી લેજો. મોઢું હે ને બનાવવાનો જેડું. બહુ હારા ગણપતિ બનાવવા ગઈ ને તો મોઢું જ રહી ગયું. ટાઈમિંગ ની મને ખબર ન પડી. એટલે જો પણ બિચારી બહુ મસ્ત મોઢું હું મારું રાખી દઉં છું. તમે એડજસ્ટ કરી લેજો થોડું ઘણું. હે એવું થોડી હાલે કઈ. આખી ગણપતિ બાપાની મૂર્તિ બનાવવાની હતી અને હાલો કદાચ મોઢું રાખી દે તો હાથ ક્યાં ગણપતિ બાપાના? હાથે મારા જો ને. અરે એવું ન
અરે બહુ મહેનત પડીશ આ ધોતીમાં, બહુ મહેનત પડીશ. તારે તો પણ દર વખતે આવું જ હોય. પેલા વર્ષે ગણપતિ બેહડાઈ દીધા હતા, ગયા વર્ષે ગણપતિ હોડાઈ દીધા હતા, અને આ વખતે બનાવ્યા ઊભા બનાવ્યા તો ઈ અડધા બનાવ્યા. હા મને ઈ જ થયું કે ઓલી વખતે હુઈ ગયા હતા ને તો નંબર નતો આવ્યો, એટલે આ વખતે ઊભા રાખ્યા. પણ ઊભા રેખા પણ ગણપતિ બાપાનું મસ્તક તો હોવું જોઈએ ને. પણ ઈ ઊભા રાખવામાં મહેનત કેટલી પડી, તમે તો જો ઈ મહેનત વાળે તમે નંબર આપી દો મને. ઈ મહેનત વાહે નો આપો ને, આખા ગણપતિ બનાવ્યા ને એને નંબર આપવાનો હોય. અને આવતા વર્ષે આખી પૂરી તૈયારી કરીને આવજે. જા નીકળ. અરે પણ આ તમે ધોતી તો જો ખાલી, કેવી મસ્તીની ધોતી બનાવી છે તમે, અને આ ફાંદો જો ઉપર, ફાંદો મસ્તીનો બનાવ્યો છે, એક ખાલી મોઢું નથી, એડજસ્ટ કરી લ્યો ને તમે. તમને હું અડધા ગણપતિના નંબર દઈ દઉં તો વહેલા વાળા શું વિચારે? એને તો બિચારા આખી મૂર્તિ બનાવી છે. સાચી વાત છે, સાચી વાત છે, અડધા નંબર આપો 5 નંબર જ થાય તો ફોન નંબર તો 10 નંબરે લાગે. તું વઈ જા સાઈડમાં, હાલ વઈ જા. કા આ તારી મૂર્તિ અડધી છે નંબર નહીં આવે તો વઈ જા ભાઈ, મગજ ખામાં જા. એ જોઈ લો તમે, આવી છે ને મૂર્તિ કોઈ નહીં, પછી તમે મારું કરજો કઈક. હજી કેસે કરજો કઈક. હાલો અંકિતા, અંકિતા બે. અરે વાહ, મૂર્તિ તો પણ એકદમ સારી બનાવી લાગે છે. આમ ફેરો તો આમ. અરે વાહ, મુંગટ બુંગટ, કાન, સૂંઢ, પગ, ફાઈન, હાથ ક્યાં? પરીક્ષાનો ટાઈમ પૂરો થઈ ગયો ને હાથ મારે બાકી રહી ગયા. હાથ બાકી રહી ગયા? એ તો હાથ તો કરવા જ પડે ને. કરતી હોય ત્યારે હવે જા, આમ નીકળ. હાલ, એ અધૂરી મૂર્તિ કે હાલ, એનો નંબર નો આવે. અધૂરી કે છે, ખાલી હાથ જ બાકી છે. આપણે 1 નંબર એમ નો આવે. હાલો આમાં સાઈડ વાર જો, છેલ્લે બધાને જો પૂરતી મૂર્તિ છે, દેખાય છે? તારે અધૂરી છે, નીકળ. કાઈ નહીં, બધાને અધૂરી જ છે. એ હું ચેક કરીશ, તું નીકળ. આ ચેક કરી લ્યો. શું પડી ગઈ? જલ્દી નંબર દઈ દે, નકા હમણાં તૂટી જવાનું બધું લ્યો જલ્દી. એમ નંબર નો આવે. આ નંબર દેતા બધું તૂટવા માંડે, એમ કે નંબર આવે? જલ્દી લ્યો. અને આ તો બનાવી છે શું? એટલે આ તો ગણપતિ નથી લાગતા. તો હું લાગે છે તમને? હાથે નતો બનાવવાનો. એમાં તો તૂટવા માંડ્યું. હાથે બનાવ્યો ઈ. એમાં એવું છે ને, મારા ટીચરે કીધું તું કે ગણપતિ એક કામ કર, આ મોઢું નહીં મને દઈ દે, એટલે મારા ગણપતિ પૂરા થઈ જાય. હા ભાઈ, તું તાર ધડમાં દઈ દે એટલે મારા ગણપતિ બાપા પૂરા થઈ જાય. ના ઈ ધડ થોડી દેવાય, ધડ વાય તો કેટલી મહેનત કરી છે, મોઢું દઈ દે ને મને. એક કામ કરો, તમે બે સાઈડમાં જઈને ડિસાઈડ કરો કોને ધડ જોઈશે ને કોને માથું જોઈશે. બે નક્કી કરો અને આખા ગણપતિ એક બનાવી ના હોય ને નંબર દે. અરે મને જલ્દી તમે નંબર દઈ દો ને ભાઈ. હું આનું તને સમજાવ. આ સાઈડમાં આવી જાઓ. સાઈડમાં નીકળો. હાલો. અરે પણ મારું બધું તૂટી ગયું. હા, આના ગયા વર્ષની જેમ આ વર્ષે મૂર્તિમાં કાંઈક તો છે હો. બધું ઝીણું પણ આ બધા મોદક બનાવ્યા છે, ગણપતિ બાપા બનાવ્યા છે. હે તારું પછી જોઈશો. સાઈડમાં આવી છે, છેલ્લે જોઈ લો. આમ કરતા મૂકી દે તો. પેલો નંબર આપજો. પેલો નંબર? હા, પેલો નંબર. એમ નહીં પણ આ માથે મોદક રાખ્યો છે. એ મુંગટ છે, મુંગટ છે. આખું છે બટેકા. મારે તો આખું જ છે, પણ મને લાગે તારે બટેકા છે, એટલે ગણપતિ બાપાની આખું ભૂલી ગઈ જો તું. હાલ આમ સાઈડમાં આવી જાય. હાલ નીકળ. હાલ બીજું કોઈ છે હવે? આવો અહીંયા છો. ઓ તું આગો જા. એ તમે બી પાછી આવ્યું? અરે પણ તમે એડજસ્ટમેન્ટ નો કર્યું ને એટલે અમારે કરવું પડ્યું. આ મોઢું આવી ગયું ગણપતિ બાપાનું. હવે કઈક કરો, હવે તો તમારે નંબર આપવો જ પડે. એમને આ રાજી છે? અરે ઈ તો રાજી જ હોય ને. અમે અમે ઇનામમાં 50-50 કરી લેવો. તમે નંબર આપો જલ્દી, ફટાકો કરો. ફટાકો કરી. હા, 1 2 3 જલ્દી. 1 2 3 હા મારી વાત. આખું તો ખોલ. હા સમજો. આ મોઢું તો આવી ગયું. હાથ ક્યાં ગણપતિ બાપાના? હે અરે જલ્દી ચોટાડ. હાથ નો કહેવાય, એ તો હાથને પગ હતા. ના ઈ પગ નતા, ઈ હાથ જ હતા. હવે હાથને 4 પગ હોય. હાલો આમ સાઈડમાં આવી જાઓ. અરે પણ જલ્દી કરો, બધા આ બધું ખરે છે રહ્યું. પણ તું વિચાર તો કર, આ બધું હાથમાં ખરે છે તો હું તને ટ્રોફી કેમ દઈશ, પેલો નંબર કેમ દઈશ? હાલે આ તો હાથ છે ને, આ લગાઈ દે ફટ. અરે એ પગ છે રે ગાડા જેવી, હાથને 4 પગ જ હોય. એમ કીતા તારા હાથ દે ને ઘડીક વાર. આલે જોઈશે લઈ લે હાથ. એટલે તે તો હાથ જ બનાવ્યા. એના હાથ જ બનાવ્યા. નીકળ હાલ. કોઈને હાથ હોય તો આપો ને. આમ ક્યાંય કોમ્પિટિશન નો જીતાય, એમ વહી જાવ. આ નક્કી સોસાયટીની બાજુ પર. અરે પણ હાથ જ છે, કાઈ નહીં થાય. પણ તમે બે જો ને, અંજો તો
પૂજા રાખો તો અને આ રાખો આ તારી ભલી થાય તારી. હાલો આ વિવિયનના ગણપતિ બહુ મસ્ત બન્યા છે એટલે આ વર્ષે વિજેતા છે વિવિયન. તાળી પાડો. અને આ ટ્રોફી મળે છે વિવિયનને. તાળી પાડો. ગણપતિ બાપ્પા મોરયા. મારું નામ છે નિકિતા. મારું નામ છે દિવ્યા. મારું નામ છે અંકિતા. મારું નામ છે અર્પિતા. મારું નામ છે નકુલ. મારું નામ છે વિદ્યા. મારું નામ છે પૂજા. જો તમને અમારો વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો, અમારી રંગ ડિજિટલ ચેનલને સબસ્ક્રાઇબ કરો.